હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. જ્યારથી મેં રેસીપી બનાવવાનું શરૂ કર્યું છે ત્યારથી મારું ટેન્શન થોડું ઓછું થઈ ગયું છે. કારણ કે જ્યારે કાંઈ ન સમજાય ત્યારે ઘરમાં રહેલી 2-3 વસ્તુને ભેગી કરી દઉં અને બધાને એટલું ભાવે કે વાત ના પૂછો. અને આ રેસીપી એવી છે કે હું ગમે ત્યારે બનાવી આપું, બધાને ભાવે જ ભાવે. ભાવે પણ શું કામ નહીં, કારણ કે થેપલા, પરાઠા, હાંડવો કરતાં અલગ સ્વાદમાં બને છે. અને સારી વાત કહું ને આ રેસીપીની, તો રેસીપીમાં નથી વણવાનું, નથી ભરવાનું, નથી લોટ બાંધવાનો, નથી કોઈ અગાઉ તૈયારી કરવાની. એકદમ ઝટપટ આરામથી બની જાય છે. અને જો તમને પણ જ્યારે રસોઈ બનાવવાની આળસ થતી હોય તો આ રેસીપી તમે બનાવી લેજો, એકદમ શાનદાર અને ફટાફટ બની જશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ શું કર્યું, એક પેકેટ સેવઈનું આપણે લીધું. સેવઈ છે આ રોસ્ટેડ સેવઈ આવે છે એ મેં લીધી છે. એની જગ્યાએ જે કાચી સેવઈ આવે છે એનો ઉપયોગ પણ તમે કરી શકો છો. અને સેવઈ છે આવી જે પાતળી સેવઈ આવે છે એનો જ યુઝ આપણે કરવાનો છે. હવે સેવઈ છે ને આપણે સરસ એવી હાથની મદદથી ક્રશ કરી લીધી. અને આ સેવઈ છે ને આપણે હવે બાફવાની બિલકુલ નથી. તો સૌપ્રથમ તો આપણે એમાંથી 2 ચમચી જેટલી સેવઈ છે એક વાટકીમાં અલગ લઈ લઈએ. અને બાકીની સેવઈ છે એને આપણે પલાળવાની છે. પલાળવાની છે મતલબ વધારે વાર, 1-2 કલાક નથી પલાળવાની, બસ થોડી તૈયારીઓ કરીએ ત્યાં સુધીમાં આ સરસ એવી પલળી જાય છે. તો પલાળવા માટે આપણે અહીંયા યુઝ કરેલી છે 1 કપ જેટલી ખાટી છાશ. તો તમારી પાસે ખાટી છાશ નથી તો ઘરમાં જે પણ છાશ છે એનાથી તમે આને પલાળી શકો છો. અને છાશ નથી એડ કરવી તો એની જગ્યાએ દહીં પણ એડ કરી શકાય છે. અને દહીં પણ તમારે નથી એડ કરવું તો પાણી એડ કરી શકો છો. પણ છાશ કે દહીંથી જે ટેક્સચર અને ટેસ્ટ આવશે એ પાણીથી નહીં આવે, તો એ વાતનું ખાસ ધ્યાન રાખશું. હવે અહીંયા શું કરશું કે આ સેવઈ છે આવી રીતે આપણે એમાં છાશ એડ કરશું એટલે થોડી એ ચીપકે છે. તો આ રીતે ફોર્કની મદદથી સરસ એવી આપણે એને અલગ અલગ થોડી કરશું અને ઢાંકીને આપણે એને સરસ એવી પલળવા દઈશું. તો અહીંયા છાશ કેટલી એડ કરવાની છે કે સેવઈની ઉપર થોડી છાશ રહે એટલી છાશ એડ આપણે કરવાની છે. તો ચાલો એ પલળે છે ત્યાં સુધીમાં થોડા એવા શાકભાજી આપણે કટ કરીએ. તો શાકભાજીમાં મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું કાચું બટેટું લીધું છે, એક ગાજર લીધું છે, 2 તીખા મરચાં લીધા છે અને એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે. જો તમે ડુંગળી નથી ખાતા તો તમે ડુંગળીને સ્કીપ કરી શકો છો. અને જો તમારી પાસે ગાજર પણ નથી તો તમે શું કરી શકો છો, ગાજરની જગ્યાએ બીજા કોઈ પણ શાકભાજીનો યુઝ કરી શકો છો. જેમ કે દૂધી છે, કાકડી છે, કોઈ પણ શાકભાજી આમાં એડ કરશો. જે પણ આપણા ફ્રીઝમાં થોડું શાક બનાવતા બચી ગયેલા છે, જેનું આપણે ફરીથી શાક નથી બનાવી શકવાના, ઓછું પડે એમ છે, એ શાકભાજી અહીંયા લઈ લેવાના છે. આરામથી અને બધી વસ્તુ સાથે આ રેસીપી એકદમ ટેસ્ટી બની જાય છે. હવે અહીંયા શું કર્યું, ડુંગળીના પણ પાતળા પાતળા સ્લાઇસ કટ કરી લીધા અને ગાજરનો એક ટુકડો લીધો. એમાંથી સરસ એવું એની છાલ હટાવી એને પણ જાડા હોલવાળી ખમણીથી આપણે ખમણી લીધું. હવે સેમ એ જ રીતે કાચા બટેટાની પણ છાલ હટાવી એને પણ જાડા હોલવાળી ખમણીથી ખમણી 1 થી 2 પાણી સરસ એવું વોશ કરી એને પણ આપણે રાખી દીધું. તો ચાલો શાકભાજી છે આપણા સરસ એવા કટ થઈને રેડી થઈ ગયા. ત્યાં સુધીમાં આપણી સેવઈ પણ હવે પલળી ગઈ છે. તમે જોઈ શકતા હશો આપણે જે છાશ એડ કરી હતી એ બધી છાશ છે એ શોષાઈ ગઈ છે અને સેવઈ છે એની સાઈઝ કરતાં થોડી ફૂલી પણ ગઈ છે. બસ આટલી સેવઈ પલળી જશે એટલે આપણું કામ થઈ જશે. વધારે આપણે સેવઈને પલાળવાની કોઈ જરૂર નથી. હવે સેવઈમાં જ આપણે થોડા શાકભાજી એડ કરીએ. તો જે આપણે શાકભાજી કટ કરીને રાખ્યા હતા, મતલબ કે એ બધા શાકભાજી અત્યારે આપણે એડ કરી દેવાના છે. ડુંગળીને થોડી આ રીતે મસળીને એડ કરશું જેથી કરીને અલગ અલગ એના લચ્છા સરસ એવા થઈ જાય. હવે બધા શાકભાજી એડ કરી દીધા પછી એડ કરશું એમાં થોડા મસાલા. અને આ સેવઈ સાથે જે રેસીપી બને છે એનું તમે વિચારી પણ નહીં શકો એટલી ટેસ્ટી આ રેસીપી બને છે. અને જો તમે ક્યારેય આ રીતે સેવઈની રેસીપી ન બનાવી હોય તો મારા કહેવાથી એકવાર ચોક્કસ બનાવજો, તમને અને તમારી ઘરે બધાને ખૂબ પસંદ આવશે. તો આપણે આમાં હવે થોડા મસાલા કરીએ. તો મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું, અડધી ચમચી જેટલો હળદર પાવડર, અડધી ચમચીથી થોડો ઉપર લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને 1 ચપટી જેટલો ગરમ મસાલો એડ કરીએ. ગરમ મસાલો તમારે સ્કીપ કરવો હોય તો સ્કીપ કરી શકો છો. એની જગ્યાએ કિચન કિંગ મસાલો એડ કરી શકો છો. ઘરમાં જો બાળકો હોય તો થોડો મેગી મસાલો એડ કરી શકો છો. તમારી રીતે તમે આમાં થોડા ચેન્જીસ કરી અને આ રેસીપી બનાવી શકો છો. હવે એકદમ સરસ એવા બધા મસાલા અને શાકભાજી અને સેવઈ સાથે આપણે મિક્સ કરશું.
તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ એવું બધું મિક્સ થઈ ગયું છે. તો આપણે એમાં એડ કરીએ 1/4 કપ જેટલો રવો. તો મેં અડધો કપ રવો લીધો તો એમાંથી 1/4 કપ જેટલો જ એડ કરેલો છે, બધો એડ નથી કરેલો. હવે રવો એડ કર્યો છે તો થોડું પાણી પણ સાથે એડ કરી અને સરસ એવું બધી વસ્તુ સાથે આને મિક્સ કરીએ. એકદમ હળવા હાથે આપણે મિક્સ કરવાનું છે અને રવો છે જેટલી જરૂર લાગે એટલો જ એડ કરવાનો છે. સેવઈ અને શાકભાજીનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે. અને રવો એડ કરી અને પાણી એડ કરતી વખતે પણ હાથ રોકીને એડ કરશું, કારણ કે બેટરને આપણે પાતળું બિલકુલ નથી બનાવવાનું. તો બસ નાની નાની વાતોનું ધ્યાન રાખશો એટલે એકદમ શાનદાર આ રેસીપી પહેલી જ વારમાં બની જશે. હવે આ રેસીપી છે તમે બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો, સવારના નાસ્તામાં બનાવી શકો છો કે સાંજની નાની મોટી ભૂખમાં પણ બનાવી શકાય છે. બધા ટાઈમમાં ખાવામાં ખૂબ મજા આવશે. તો ચાલો બધું મિક્સ થઈ ગયું તો હવે એક તડકો કરીએ રેસીપીનો થોડો સ્વાદ વધારવા માટે. તો તડકા પેનમાં 1 ચમચી ગરમ તેલ આપણે લઈ લીધું અને એમાં આપણે 1 મોટી ચમચી જેટલી કાચી ચણાની દાળ એડ કરીએ. આ દાળ છે એને સરસ એવી તેલ સાથે આપણે શેકાવા દેવાની છે. દાળ સરસ એવી શેકાઈ જાય એટલે બારીક કટ કરેલું એમાં લસણ એડ કરીએ. લસણ જો તમે નથી ખાતા તો સ્કીપ કરી શકો છો, પણ જે લોકો ખાય છે એ લસણને બારીક કટ કરીને એડ કરજો, એનો સ્વાદ એકદમ શાનદાર આવશે. હવે થોડા લીલા ધાણા પણ એડ કરી દઈએ અને ગરમ ગરમ તડકાને આપણે બેટરમાં રેડી દેવાનો છે. વધારે પડતું તેલનો યુઝ પણ કરી અને તડકો નથી બનાવવાનો, માત્ર 1 ચમચી તેલ છે એ ઇનફ થઈ જશે. હવે ઉપરથી ફરી પાછા હું થોડા લીલા ધાણા એડ કરું છું, કારણ કે મને ઓછા લાગતા હતા. અને જો લીલા ધાણા તમારી પાસે ન હોય તો બારીક કટ કરેલો લીમડો છે અડધી વાટકી જેટલો પણ તમે એડ કરી શકો છો. ખૂબ સરસ એવી એની ફ્લેવર આવશે. હવે આપણે આમાં સોડા કે ઈનો એડ કરવાની જરૂર નથી. બેટર આપણું રેડી છે. તડકાને આપણે મિક્સ કરી લીધો. તો અહીંયા આપણે તવો લીધો અને તવા ઉપર થોડું એવું બટર લગાવી દીધું. સાથે આપણે જે સેવઈ કાચી સેવઈ બચાવીને રાખી હતી એ સેવઈ આ રીતે પાથરી દઈએ અને આપણું બેટર છે આ રીતે આપણે એક ચમચો ભરી અને આપણે સેન્ટરમાં રાખશું અને હલકા હાથે આપણે એને મિક્સ કરશું. મતલબ કે એકદમ હળવા હાથે આપણે એને આ રીતે પાથરવાનું છે. મિક્સ નથી કરવાનું, આ રીતે પાથરવાનું છે. તો અહીંયા જોઈ શકો છો એકદમ સરસ એવો એનો શેપ લઈ લે છે. અને આપણે જે અડધી વાટકી રવો એડ કર્યો એના સિવાય આપણે બીજો કોઈ પણ લોટનો યુઝ નથી કરેલો. તો રેસીપી હેલ્ધી તો બનશે જ, સાથે ટેસ્ટી પણ બનશે અને સાથે એનો સ્વાદ એકદમ અલગ આવશે. ઓછા લોટ સાથે બનાવીએ છીએ તો બિલકુલ ચીકણી કે કાચું નહીં લાગે અને એકદમ ક્રિસ્પી કરારું બનીને ઓછા તેલમાં જ તૈયાર થઈ જશે. હવે ઉપરથી થોડા તલ કે પછી કાચી સેવઈ સ્પ્રિંકલ કરીએ. હું અહીંયા તલ સ્પ્રિંકલ નથી કરતી, કાચી સેવઈ સ્પ્રિંકલ કરું છું. ઉપરથી કવર કરી અને આપણે આને 3 થી 4 મિનિટ માટે આરામથી થવા દઈએ. ગેસની ફ્લેમને સ્લો રાખશું જેથી કરીને આપણો નાસ્તો બળી ન જાય. હવે 3 થી 4 મિનિટ પછી ખોલીને જોઈએ છીએ તો ઉપરની જે આઉટર લેયર છે એની એકદમ સરસ એવી ડ્રાય થઈ ગઈ છે. તો ઉપરથી થોડું બટર કે પછી તેલ લગાવી એની સાઈડ ચેન્જ કરીએ. ચેન્જ કરવામાં પણ બિલકુલ કોઈ પ્રોબ્લેમ નથી આવતો, બિલકુલ તૂટતું નથી કે નથી બિલકુલ ચીપકતું. તો બંને સાઈડથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું. સેમ એ જ રીતે બધો નાસ્તો બનાવી લઈશું. તો આપણા અહીંયા સેવઈના તમે પરાઠા કહી શકો છો, સેવઈના ચીલા કહી શકો છો, એકદમ શાનદાર એવા બનીને તૈયાર થઈ ગયા છે. અને હા, જો અત્યાર સુધી વિડીયો જોઈ લીધો હોય એમાં થોડું પણ જો કંઈક પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને જો ચેનલ પર નવા છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ નવા અને એકદમ શાનદાર ઇઝી એવા વિડીયો જોવા માટે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે.